સદગુરુ મણિરામ મહારાજ સદગુરુ નિરામ તો સદગુરુ મનુષ્ય દેહ દુર્લભ અતિ અન મળે નહીં વારંવાર વૃક્ષ ઉપરથી પત્તું ગીરે તો મનુષ્યને કેટલી વાર સદગુરુ હમે નિવાજિયા એણે કિન્હાય અમર બોધ શીતલ છાયા સબદ તણી જાન સાકરે કિલો આજના પાવન પ્રસંગની અંદર કરમલા ગામની આ પવિત્ર ભૂમિ એમાંય કઈ સોસાયટી મધુરમ વિલા અને એ મધુરમ વિલા સોસાયટીની અંદર પ્રવીણ મહારાજ અમારે ચંપાબેન એમના પરિવારના જે આનંદથી એમણે ભજન સત્સંગનું જે આયોજન કર્યું છે એમને પ્રભુ ધન્યવાદ છે. આ જગતની અંદર મનુષ્યનું શરીર તો મને તમને બધાને મળ્યું છે, ગુરુ પણ મળ્યા હોય, મનુષ્યનું શરીર મળ્યું હોય અને ગુરુની પ્રાપ્તિ પણ થઈ હોય, પણ સદગુરુની જ્યાં સુધી પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આ સુરતા જાગૃત થતી નથી. જ્યાં સુધી સદગુરુની કૃપા નથી થતી, એનું મળવું થતું નથી, ત્યાં સુધી આજે અખત અનંત યુગથી સૂતેલી સુરતા એ જાગૃત થતી નથી. અને જ્યાં સુધી સુરતા જાગૃત થાય નહીં અને એનો સંબંધ જે છે એ શબ્દની સાથે બંધાય નહીં ત્યાં સુધી આ જન્મ મરણનો કાગળ કોઈ દિવસ ફાટી શકતો નથી. આ વ્રતિ જે છે આપણી એ જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી પદાર્થને પકડે છે, કોઈ પણ ઘાટને પકડે છે, એ ઘાટ નાશ પામે છે. એટલે આપણા ભીતરની અંદર સુખ અને દુઃખ, હરખ અને શોક, લાભ અને હાનિ આ બધા દ્વંદ્વો થાય છે. પણ એ જ વૃત્તિ જ્યારે સદગુરુ મળે અને સુરતા બને અને જેની જેની સુરતા સજાગ હોય એના જીવનની અંદર ભગવાન અનુભવનો અર્ક એટલે સૂરજ ઉગે છે. તમે ગાવશો એટલું જ સારું જ કહેવાય, બહુ સારું કહેવાય. તમારા ગળાની અંદર પરમાત્મા બેસીને ગાય છે, પણ કોણ ગાય છે એ જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી આ ફેરો નિષ્ફળ જાય છે. તમારા ગળામાં બેન ભગવાન જ ગાય છે, બીજો કોઈ ગાતો નથી. પણ એ ભગવાનના જગ્યાએ એ કોણ ગાય છે? ગળામાં બેઠું એવું કોણ છે કે ભજન સાંભળી જાય? કાનમાં એવું કોણ છે કે ભજન સાંભળી જાય?
ગાનારાને આની ખબર નથી કે આ ગળામાં બેહીને કોણ ગાય. કાનમાં કોક બેઠું બેઠું સાંભળે તો છે, કોણ સાંભળે છે? આંખમાં બેઠું બેઠું કોક જોવે છે, કોણ જોવે છે? મુખમાં બેઠું બેઠું કોક બોલે છે, કોણ બોલે છે? સદગુરુ એના તાળા ખોલે છે. જ્યાં સુધી સદગુરુ તાળો ન ખોલે ત્યાં સુધી આ ભીતરમાં રહેલી સુરતા જે છે એ જાગૃત થતી નથી. અને એ સુરતા જ્યારે જાગૃત થાય ત્યારે શબ્દની સાથે સદગુરુ એના લગ્ન કરાવે છે. અને એ લગ્નના દેહના તો થાય, એમાંથી સંસારની ઉત્પત્તિ થાય, પણ જ્યારે સદગુરુ શબ્દ અને સુરતાનો સંબંધ કરાવે ત્યારે એની અંદરથી અનહદ નાદની ઉત્પત્તિ થાય. અને એ પીપળીના સવા બાપા કહે છે કે જેની એવો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે છે શબ્દને સુરતા નાર મરજીવા હશે ઈ આમાં મોજુ માણસે. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે ઈ મોજુ માણસે. જેને લક્ષ્ય મળ્યું હોય લગા. તમે બહુ જ ભાવિક છો, પ્રેમી છો, ભજનિક છો, વળી પાછા ગળામાં બેઠા બેઠા સુંદર રીતે ગાઈ શકો છો, પણ કોઈ એવા સદગુરુની ગોદ કરો કે ગાવા વાળો કોણ? આપણે આવ્યા છીએ ક્યાંથી અને આપણે જવાના છીએ ક્યાં? અમે ઠેઠ કતારગામમાંથી આવ્યા છો, તમે કતારગામ જવાના, અમારા ઘરે જ જવાના. તો એ ઘર અમારું અમને ખબર છે એટલે સીધી જ ગાડી ઘરે ઊભી રહે છે. એમ આપણને ખબર પડવી જોઈએ. અને એ ખબર પડવી ક્યારે જોઈએ કે આવા સત્સંગમાં આવી અને સદગુરુ કે જીવતા ઘર જુઓ, બંદા જીવતા ઘર જુઓ. કદાચ મુવા પછી મોક્ષ માગે તો કાળા ઘર નો કુ. આપણને કોઈ એમ કે આવતા જન્મની અંદર તમને જ્ઞાન થશે ને ધ્યાન થશે ને ભગવાન મળશે ને, એ બધા વાયદાની વાતો આમાં હાલતી નથી. અહીંયા અંધારું હોય, તમે સ્વિચ દબાવો એટલે પ્રકાશ થયા વિના રહેતો નથી. અને જો પ્રકાશ ન થાય તો બલ્બ ઉડી ગયેલો હોય, કાં દોરડામાં ખામી હોય, કાં સ્વિચની અંદર તકલીફ હોય. એમ આપણે જો પરમાત્માની પ્રાપ્તિ ન થતી હોય તો આપણા દેહ દેવળમાં કાંઈક ખામી હોય છે તો ખામી કાંઈક તકલીફ હોય તો જ આમાં પ્રકાશ થાય નહીં. નહીતર આપણે 40 35 20 વર્ષથી મારા વાલા ભજન ગાય સત્સંગ કરો છો. તમે ગુરુ મળ્યા હોય, મથુરા નિવાસી ગુરુ મહારાજ મળ્યા છે, એટલે એ હારા કહેવાય, ઘોડાવાળા હારા જ કહેવાય. પણ કહેવાનો મતલબ નથી ગુરુ બધા હારા. આપણે કોઈની ગુરુની નિંદા નહીં કરવાની. આપણે જ્યારે જો નાનો છોકરો હોય એને કોઈ પણ વસ્તુ લેતો હોય, ચલણ ગાડી છે એ કઈ ખોટી નથી બેન, વિલાસબેન ખોટી નથી. એને જે રમકડું પકડ્યું છે એ પણ ખોટું નથી, ઘોડિયું છે એ પણ ખોટું નથી. પણ એની જયારે કક્ષા આવે છે ત્યારે ઘોડિયું છૂટી જાય છે અને છોડવું પડતું નથી. દીકરી જે છે એ ઢીંગલાન પોતિયા પિયરમાં નાની હોય તો રમતી હોય, તમે એને ગમે એમ કરીને છોડાવો તો એ છૂટશે નહીં. પણ જયારે એને સાચો પતિ મળી જશે એટલે તરત જ એ ઢીંગલાન પોતિયા મૂકી દેશે અને પોતાના પતિની હાથે આનંદ કરે. એમ આપણો પતિ જે છે એ પરમાત્મા છે. અને સુરતા જે છે એ જો એની સાથે વરી જાય તો આ જગતની અંદર કામ થઈ જાય. એટલા માટે તો મહાપુરુષે વાત કરી છે કે સંત પધાર્યા સજની તું થાને વેલે. હવે શું કામ મોડું કરે છે? કેટલુંક તારે વાટ જોવી છે? કોની રાહ છે? હવે
હે સંત પધાર્યા સજની રે તું આને વેલી સંત પધાર્યા સજની રે તું આને વેલી અમરત નાગન વર્ષા રે આનંદની હેલી અમરત નાગન વર્ષા રે આનંદની હેલી કાઈ કામનો આવે રે કાથી છે કાયા કાઈ કામનો આવે રે કાથી છે કાયા કાઈ કામનો આવે રે કાથી આ કાયા કાઈ કામનો આવે રે કાથી છે કાયા ધંધો કરતા ઢળશો રે મૂકી દો ને માયા ધંધો કરતા ઢળશો રે મૂકી દો ને માયા સંત પધાર્યા સજની રે તું તાને વેલી સંત પધાર્યા સજની રે તું તાને વેલી અમરત નાથન વર્ષા રે આનંદની હેલી અમરત નાથન વર્ષા રે આનંદની હેલી આજે પૂર્ણ મહારાજના ઘરે સંતોની પધરામણી થઈ છે સંત પધાર્યા સજની એટલે હે સખી આજ મારા ઘરે સંત આવ્યા છે તું વહેલી ઊભી થઈ જા વહેલું ઊભું થાવું એટલે શું ખબર છે કે જે સમય આપણી પાસે બચ્યો છે એમાંથી જાગૃત થઈ જવું અને જે સમય વયો ગયો છે ભૂતકાળ એને ભૂલી જવું તમે કદાચ 50 વર્ષે 30 વર્ષે 25 વર્ષે જો કોઈ સદગુરુનું શરણું સ્વીકાર્યું તો એમ માની લેવાનું કે આપણે હાંસલમાં ગયા છીએ બાકી હજી જો નહીં જાવ ને તો હજી જેમ હાલશો ને એમ છેટું પડશે જેમ ચાલશો એમ છેટું પડશે વળ પાછો તો તારું ઘર જડશે આપણે હારી બસ જોઈને બેહી ગયા હોય પણ કોઈક માલમી મળે કોઈ મુસાફર દોસ્તાર મળે બેનપણી મળે જાવું છે ક્યાં આપણને પૂછે કે ભાઈ તમે આ મનુષ્યનું શરીર તો તમને મળ્યું પણ ભાઈ વિલાસબેન જાવું છે ક્યાં ખબર નથી ક્યાં જાવું છે એની ખબર હું કરવા આવ્યા છું ખબર જ નથી ખબર જ ન મળે હું કરવા આવ્યા છું આ કેમ આવ્યા છું ખબર જ નથી આપણને જો ખબર ન હોય કોઈ મુસાફર પૂછે કે બેન તમારે ક્યાં જવું છે આપણે કહીએ કે મારે ખાંભા જવું છે બોલી બેન કે પણ આ ખાંભા બસ જાય એમ જ નથી આ તો મુંબઈ બાજુની બસ વલસાડ આવશે વાપી આવશે આ બાજુ નવસારી આવશે અને હજી જો ઉતરી જાવ તો સારું હજી ઉતરી જાવ તો બહુ શેટું નહીં પડે નહીતર ખાંભાને ને વાપીને બહુ શેટું પડે મન ભમરલા શું ભમે પરદેશ તારું ઘર સંભાળ ને તું કઈ દિશાથી આવ્યો છો ક્યાંથી આવ્યો છો એ તો વિચાર કર તું કઈ દિશાથી આવ્યો છો આવી અવળી સમજણ ક્યાંથી લાવ્યો છો તને કોને ભૂલમાં ભરમાયો છે આવડી મોટી ભૂલ તને કોને ભરમાયો છે કોઈ દેશી મળે તો એને પૂછી જોજે કોકને પૂછવું પડે આપણે અને પૂછીએ તો રસ્તો બતાવે આપણે એરો હોય હવે અહીંથી અમે બહાર નીકળ્યા ભેગા તે એરો આવે એટલે એનું બોર્ડ આવે કે સુરત છે એ 10 કિલોમીટર છે ને એ બોર્ડ માંથી બેહી જાય તો કોઈ દી સુરત આવે ખરું રસીલાબેન એમ આપણે જે ગુરુએ તમને મંત્ર આપ્યો કાંઈ જે કાંઈ આપ્યું ત્યાં આપણે બેહી જ રહી તો ભગવાન આપણું કોઈ મંજિલ આવતી પણ ત્યાંથી ચાલવું પડે છે
કોઈ દેશી મળે તો પૂછી જોજે, એનું વચન માનીને વિચારી જોજે. તું વળ પાછો તો તારું ઘર જળશે. તું થોડો પાછો વળી જા તો તારું ઘર જડી જશે. મન ભમરલા શું ભમે પરદેશ, તારું ઘર સંભાળ. તારું ઘર કયું? આપણું ઘર કયું? આપણું વર કોણ? આપણું વર, આપણો ઘરવાળો તો કોઈક હોય કે નહીં? આપણી બેન કે છે મીરાબાઈ કે બેની મને વર મળ્યો રૂડો, પહેર્યો મેં અખંડ નો ચૂડો, અને જગત લાગે છે હવે કૂડો. એક વાર તમે સદગુરુના શરણમાં બેસી તો જુઓ, અને બેઠા પછી હવારે તમે એમ ન કહો કે મારે બહુ મોડું થઈ ગયું તો હું તમારો ગુલામ થઈ જાઉં. હા, તમારો ગુલામ થઈ જાય. બાકી ગાય ગાય ગાડા જોડ્યા, આખલા જોડ્યા હજડ, અખો કે સમજો નહીં રહ્યો હજડ નો હજડ. આપણે ગમે એટલું ગાઈ, ગમે એટલું કદાચ માહિતી સત્સંગ 3 દિવસ આમનામ પ્રવાસ શરૂ રાખો, પણ મારી જે મૂળ વાત જે છે એ તમને નહીં સમજાય. કે એ વાત વાણીમાં આવે એવી, એ વાત વાણીમાં નથી આવે, એ સત્સંગમાં આવે એવી નથી. એ તો જયારે ગુરુ અને શિષ્ય મળે છે, શબ્દ અને સુરતા મળે છે, નામ નામી અને અનામી મળે છે, જીવ અને ઈશ્વર મળે છે, જગદીશ અને આ પરમાત્માનું જયારે મિલન થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે એકાકાર જ્યાં કાળ નહીં કાયા, જ્યાં પહોંચે નહીં મોહ કે માયા, પારો ગળીને થઈ ગયું પાણી, અને અમરની મૂર્તિ હતી આજ અમરમાં હમાણી. આપણે અમરના ધામમાંથી આવ્યા છીએ, અને અમરની ઓળખાણ તો મારા સદગુરુ કરે. અમર નામ અમર કાયા અમૃત પાય જો કોઈ, દાદ જયસુખ યું કહે પછી એને આવાગમન નો. આ જગતની અંદર તમે જે કાંઈ ભજન સત્સંગ કરો છો, મહારાજે પ્રવીણ મહારાજે હમણાં કીધું કે ગાય છે ને, એ તો ગાય છે, એ બીજાને દૂધ પાય. હું તમને સત્સંગ કરું, તમને આનંદ આવે, એમાં ના નહીં, પણ એમાં મારું કાંઈ કલ્યાણ થાય? મારું જો કલ્યાણ કરવું હોય તો આપ ગાય થવું પડે. પોતે જયારે પોતાનું દૂધ પી જાય, એમ જયારે પોતે પોતાના માટે ભજન કરે ત્યારે આ જગતમાંથી જીવન મુક્ત બની જવાય છે. વાલા, સંત પુરુષોની વાત એટલી બધી ન્યારી છે કે સંત પધાર્યા સજની તું થાને વહેલી. જાગો લોકો મત સુવો, મત કરો નિંદ્રા સે પ્યાર, જૈસો સપનો રહેન કો એમ હાલ્યો જાય છે સંસાર. જાગી જાઓ. ગંગા સતી પાનબાઈને જગાડી દીધી કે બેટા, વીજળીના ચમકારે મોતીડા પરોવી લે. વીજળીનો ચમકારો એટલે આકાશમાં વીજળી થાય એની વાત નથી કરી. આ શરીર જે તમને મને મળ્યું છે એક વીજળીના ચમકારા જેવું છે, અને એમાં જે સુરતા રૂપી દોરાથી શબ્દ રૂપી ધાગામાં જો આ દોરો પોરવાઈ જાય તો ભગવાન અચાનક છે ને પ્રકાશ થઈ જાય છે, નહીતર તો અંધારું થવાનું. ગંગા સતી પાનબાઈને કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ, અચાનક અંધારા થશે, જોત જોતામાં દિવસો તારા વયા જશે, અને 21,600 જાગી જાઓ. એક મહારાજના ઘરે સંત પધાર્યા. આવું ગામડું કરમલા જેવું ને એમાં એક ચણા ભૂજવા વાળો રે, એમાં એના ઘરે મહારાજ આવ્યા. મહારાજને પ્રસાદી લેવરાવી. મહારાજ બહુ દયાળુ. એને એક પારસ આપ્યો પેલા ભાઈને, જે ચણા ભૂજતો હતો ને એને, કે મહારાજ આને શું કરું? તો કે આને જેને તું સ્પર્શ કરીશ ને એ સોનું બની જશે, એનામાં એટલી તાસીર છે, એનામાં ગુણ છે એવા. મહારાજ તો નીકળી ગયા. સવારમાં ઉભો થયો, પૂછવા ગયો આ લોખંડનો ભાવ કેટલો છે? પેલો કે 5-6 રૂપિયા છે. તો કે ઘટે એવું ખરું? મારે તો 1 ટન લેવું છે. શું કરવું છે? હોનું કરવું છે.
આપણે તે નકરો ભાવ જ પૂછા કરી, કાંઈ કોઈના શરણે જ ન જાય, ગાયા જ કરી, ભજનમાં જાયા જ કરી, તો આમાં કાંઈ 84 નો ફેરો મટે એવું માટલાને ટાકોરું મારી હવે માટલું પાકું કરવું પડશે. અને એ માટલાને પાકું કરવા માટે આ સત્સંગ છે વિલાસબેન. આ સત્સંગ શા માટે છે? માટલાને પાકું કરવા કે સદગુરુ કુંભાર છે. એ કઈ ગુરુ તમે આમ નહીં માની લેવાનું કે આ સદગુરુ, એ તો કુંભારનું કામ કરે છે. કુંભાર શું કરે? ઘડવાનું કામ કરે. આપણે ઘડીએ છીએ આ માટલાને, આ માટલાને ઘડીએ છીએ. સદગુરુ કુંભાર, શિષ્ય શું છે? કુંભ છે, એ ઘડો છે શિષ્ય. એને એમ જો થાય કે આ મને જ મારે છે તો જ આમાં હારો થાય, નહીં તો ઠળ થાય હો. અને એ નિભાડામાં જ્યાં જાય ને ત્યાં એ ઠળ થઈને બારો નીકળે. એનો 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 મેળ પડે. સદગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. ઘડી ઘડીને કાઢી નાખે ખોટ, ખોટ કાઢી નાખે. બેટા બેસ અહીંયા, તું હું તારી ખોટ કાઢી નાખું, તારી ભૂલ કાઢી નાખું, તને નવો વહીવટ બતાવું, તું કોણ છો એની રીત બતાવું. પણ તોય મારી પાસે નજીક બેસતો ખરો થોડી વાર. પણ હવે બેહવું જ નથી. આંબાની જોડે ઓલી ખાખઠીને રહેવું જ નથી. વાવાઝોડું આવે એટલે તરત હેઠી જ પડે. આપણે ખાખઠી ઝીણી ઝીણી હોય ને ત્યાં નથી હોય, આપણે કેરીની ઝીણી શું કે નહીં, ખાખઠી જ કહેવાય. પવન આવે એટલે સત્સંગ હોય ત્યાં સુધી, પવન ન હોય ત્યાં સુધી રે આંબા ઉપર, પણ પવન જે આવે ત્યાં પડે હેઠી. પછી એનો જે માળે હોય ને એનો ઢગલો કરે ની ઢગલા, એ ખાખઠીના કેટલા આવે એ તો મને કહો. એક ઢગલો કરે તો રૂપિયા 10 આવે. પણ એ જો ખાખઠી મોટી થઈ અને જો કેરી આંબા હારે ચોંટી રહી હોય તો આજે 2000 રૂપિયા આપો ને તો તમને મણ કેરી નો મળે. આવી કેસર કેરીનો ભાવ, અને એવા તમે કેસર જેવા છો. તમારી તાકાત તમને સમજો તો ખરા. તમારામાં શક્તિ કેટલી છે, તમારામાં ઉર્જા કેટલી છે. આ આયુષ આપણે કેમ વેડફી નાખી છે. એવો અભાગી કોણ છે જેને ભજનનો અને ભજનનો ભાવે ને ભાઈ ઊંઘ ઘણી આવે. મારું મારું કરતો ને માયામાં ફરતો, અને ગધેડાની ઉપર જેમ ગુણ છે, ગધેડાની માથે લહણની ગુણ મૂકો, ઘેરાની મૂકો, ફરક શું પડે? હું એમ ઘણાને ફરક જ ન પડે, કાંઈ ફરક. એને સત્સંગ સંભળાવો કે પૂછે કાંઈ ખબર જ નથી ને. મારું મારું કરતો ને માયામાં ફરતો, મારું મારું કરતો ને માયામાં ફરતો, મારું મારું કરતો ને માયામાં ફરતો, મારું મારું કરતો ને માયામાં ફરતો. બધાયું પર જેમ ગુણ છે રે, જેને ભજનનો ભાવે. બધાયો પર જેમ ગુણ છે રે, જેને ભજનનો ભાવે. ભજનનો ભાવે એને ઊંઘ ઘણી આવે. ભજનનો ભાવે એને ઊંઘ ઘણી આવે. આવો ભાગી આમાં કોણ છે રે, જેને ભજનનો ભાવે. આવો ભાગી કોણ છે રે, જેને ભજનનો ભાવે. આવા હરી જોય જેના નેણાનો હરખ્યા. આવા હરી જોય જેના નેણાનો હરખ્યા. આંખમાં તો રાય અને લૂણ છે રે, જેને ચીટિંગ કરી ગયો ને. ભાવે. ભજનનો ભાવે એને ઊંઘ ઘણી આવે. ભજનનો ભાવે એને ઊંઘ ઘણી આવે. આવો ભાગી કોણ છે રે, જેને ભજનનો ભાવે. આવો ભાગી કોણ છે રે, જેને ભજનનો ભાવે. રસીલાબેન 2 વર્ષ સુધી ભાવ પૂછ્યો હો. કેટલા વર્ષ?
લોઢાનો ભાવ 2 વર્ષ સુધી પૂછ્યો, એક કટકોય નો બધો એને લીધો. આપણે ભજનમાં જાય, સત્સંગમાં જાય, પણ એક ટુકડોય ન લીધો. અન મહારાજ આવ્યા, એનું ઈ છાપરું ને એનું ઈ પકડ્યું ને એનું ઈ સૈણા ને બસ, બીજું કાંઈ નહીં, કાંઈ ફેરફાર નહીં. મહારાજે કીધું કે લા તારો ફેરફાર નહીં, આ તારો પારસ તને આપ્યું તો ગયો ક્યાં તરકે એ પડ્યો. એ તો કે કેમ નો કાંઈ પરિવર્તન થયું? તો કે ભાવ પૂછવા ગયો પણ વધઘટ થતી હતી એટલે લોખંડ લેવાનું. મહારાજે કીધું કે તારે ક્યાં બહાર નીકળવાની જરૂર હતી? આ 2.5 મણનું તારું તગારું છે, બળકું. આ 2.5 મણની આપણી કાયા, અને કોઈ સદગુરુનો સ્પર્શ થાય તો આ કાયા હોનાની બની જાય. 12 વર્ષે ગુરુજી આવ્યા અને લાખાની સંભાળ લેવા આવ્યા. આજ જો અમે આવ્યા હોય તો તમારી સંભાળ લેવા આવ્યા છીએ, સંભાળ લેવા. ક્યાં એક પુરાતન યોગ છે અને અનેક યુગોથી આવેલો આ ભટકેલો આ જીવ, આને ચિનગારીની જરૂર છે. જરાક જો ટકોરો લાગી જાય તો આમાંથી તેજી બની જાય એમ છે. સદગુરુ પરમાત્મા આપણને જાગૃત કરે છે. ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, માન મૂકીને આવો ને મેદાનમાં જાજો જીવની જાત. આ જીવની જાત જણાવું તમને, અને સજાતી વિજાતીની જુગતી બતાવું, અને તારી બીબે પાડી દઉં બીજી. અંતરને ભાંગ્યા વિના કોઈ દિવસ ઉભરો નહીં આવે પાનભાઈ, અને નહીં થાય સાચે સાચી વાત. એવી રીતે જો તમે તમારું અંતર મટાડો તો પ્રભુજી દેખાડું તમને આપો, તમને તરત બતાવો. પણ પ્રેમ ધરીને આવે શરણુમાં, મારું સદગુરુ વાઈ ગ્રહે, ગુરુજીના ગુણ લાગાયા બાપુ, એ કારજ એના બધા છે. બાકી તો પાણીના પરપોટા એક દિવસ પાણીમાં ફૂટી જવાના. તમારે ભજન કરવું હોય તો કરજો, ન કરવું હોય તો કાંઈ નહીં, પણ આ પાણીમાંથી બનેલો પરપોટો એક વખત ફૂટવા. હાથમાં બાજી રહેશે, હજી હાથમાં બાજી છે ત્યાં સુધી ચેતી જવા જેવું છે. બાકી પાણીના પરપોટા પાણીમાં ફૂટશે. નીરની ભેળા જેમ નીર ભળે, નુગરા જનતો જાશે નરકમાં, ઓલા સુગરા કોપ કોપ કરે. ગુરુના ગુણ લાગાયા, કારજ એના બધા સરે. નાભી કમળમાં વસે કસ્તુરી, પેલો મૃગલો વનમાં ભટકતો ફરે. દોડી દોડીને થાકી જવાનો, એમાં એનું કાંઈ નહીં વળે. ભગવાન ગુરુજીના ગુણ લાગાયા, કારજ એના બધા સરે. તો આજે સંત પધાર્યા સજની, તું થાને વહેલી, અમૃતના ઘન વર્ષા. આજ આનંદની હેલી, કાંઈ કામ નહીં આવે, કાચી છે કાયા. આ કાયા કાચી, ઓછી થાય ઘડીએ ઘડી. મૂળ વિનાની મેળી, પલકમાં જાશે પડી. આ તમારા બિલ્ડિંગના તો પાયા નાખેલા, આનો કોઈ પાયો નથી. પડતા વાર નહીં લાગે. આ પાણીના પરપોટા જેવું જીવન છે. કાલ હવારે ફૂટી જશે. એના પહેલા સદગુરુને ધારીને આપણા આત્માની ઓળખાણ કરી. રામદેવજી મહારાજ અરજી પાઠીને કહે, રામદેવજી મહારાજ અરજી પાઠીને સંદેશો આપે છે કે હે અરજી, ભક્તિ કરો તો તમે અગમ ભેદને જાણો, અને હું કહું એ વચનોમાં તમે ચાલો. ધર્મ જૂનો હરજી નિજાર પંથ આદિ, અને મોટા મોટા મુનિવર થઈને તમે માનો. વર્તમાન કાળના કોઈ સદગુરુ મળી જાય, આપણા આત્માની ઓળખાણ કરાવે, અને એ આત્માની ઓળખાણ કરાવી અને દેહના દેહ ધ્યાસને જો તોડી નાખે તો આ જગતમાં એના જેવો કોઈ મોટો સદગુરુ નથી. કાંઈ કામ નહીં આવે, કાચી છે કાયા. ધંધો કરતા ઢળસો મૂકી દો ને માયા. આ કાંઈ છોડીને વયું નથી જવાનું.
પણ એમાં ને એમાં રહી અને પરમાત્માનું ભજન કરવાનું છે. જેમ જળમાં કમળ રહે છતાંય જળનો ડાઘ કમળને લાગતો નથી, એમ સંસારમાં સરસો રહે મન રાખે મારી પાંચ, સંસારમાં જે લેપાય નહીં એને જાણવો હરિનો દાસ. તો શબ્દ ગુરુજીના સાચા રે જેના સુધીએ લાગ્યા, શબ્દ ગુરુજીના સાચા રે જેના હૃદયે લાગ્યા, નિંદરાના પ્રાણી રે જપતીને જાગ્યા, જાગે જગતનો દીસે રે જેના સંશયો ભાગ્યા, કનના તો પડતા ટૂટ્યા રે અનુભવ થઈ લાગ્યા, સંત પધારા સદની રે તું તારે વેલી, અમરત નાથન વર્ષા રે આનંદની રેલી, અગમય ગોચર જોગી રે કોઈ એક જ જાણે, સાહેબ કબીરના પદને રે કોઈ વિરલા માણે, આપણે અહીંયા કરમલાની અંદર તને દૂધ લાવ્યા હો, થોડુંક પડ્યું હોય, તેમાં દહીં બનાવવું હોય તો શું કરવું પડે? મેળવણ નાખવું પડે ને બેન, મેળવણ એમાં નાખવું પડે નહીંતર દૂધ બગડી જાય, એનું દહીં થાય. પણ આ જીવન બગડે નહીં ઈ પહેલા કોઈ સદગુરુનું સમજણ રૂપી જો મેળવણ નાખી દીધું હોય તો એમાં દહીં બની જાય. અને ઈ દહીં જો બની જાય ભગવાન, દહીં તો બની જાય, પણ ઈ દહીં માં તે ભગવાન ખટાશ હોય હો. દીવો કરવો છે આપણે તો. રસીલાબેન, આજે શું કરવાનું છે? આ કરમલા ગામની આ કઈ સોસાયટી તમારી મધુરમમાં એકાદો દીવો પ્રગટ કરવો છે, એટલા માટે મહેનત કરી છે. તમારા આગળ કોડિયું છે, કોડિયું છે, તેલ છે, વાટે છે, પણ દીવો બુઝાઈ ગયેલો છે અને પ્રગટાવવો છે. અને જો એકાદો દીવો પ્રગટી જાય તો અંધકાર છે ને ઊભું રહેવાય રે નહીં કે આજ હું અંધકાર નહીં જાઉં. અંધારા નો જાય ઉલેચતા કરો કોટી ઉપાય, વાટે જોવા નો ઉભો રહે જ્યારે દિલમાં દીવો થાય. તો આપણે મેળવણ નાખ્યું, દહીં તો હવારમાં ઢેફા જેવું બની ગયું, પણ દહીં ઘણી વખત ખાટું હોય ને, આમાં તો નાખ્યું હોય એટલું પ્રમાણમાં થાય. ઘણી વખત દહીં ખાટું હતે હોય. આપણામાં ખટાશને કાઢવા માટે પાછું શું કરવું પડે? મંથન કરવું પડે, એનું વલોણું કરવું પડે, એને 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 વલોવવું પડે. અને વલોવણું કરતા 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 જે ખટાશનો ભાગ છાશ બહાર નીકળી જાય, મેલ કપાઈ જાય, અને જે વધે છે એ શું વધે છે? માખણ વધે છે, મહી વધે છે. અને ઈ મહી ભરેલા માટલા કૃષ્ણ ભગવાન ફોડી નાખતા અને એમાંથી માખણ ખાઈ લેતા હતા.
એમાં દેહરૂપી માટલું જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી આમાં મોહન રૂપી મહી નીકળે એવો નથી. હવે એ મહી ભેગું થયું, માખણ ભેળું થયું, પણ એમાંથી ભગવાન દીવો તો ન થાય, થાય તો તડ થાય. આપણે ઈ પણ બંધ કરવાનું નથી. તો એ તડ કરતું બંધ કરવું તો શું કરવું પડે? માખણમાંથી ઘી બનવું હોય, નારાયણ કહેવાય છે ને, નારાયણને કાઢવા છે, તો એને કરવું હોય તો શું કરવું પડે? માખણ મનું કરવું પડે, તો એને તાવવું પડે, આવવું પડે. તાવણ કરવી પડે. અને જો તાવણ, અને એ તાવણી કરતા આવડવી જોઈએ તો નકરે થાય. ખરું થશે. નહીતર તો ઈ બગડ્યું હોય ને તો ઘરમાં ન રહેવાય, ઊભું ન રહેવાય. ઊભું ન રહેવાય. જો તાવણી બગડી હોય તો એમ આપણા જીવનની અંદર આપણી તાવણી બગડી ન જાય, આપણું જીવન બગડી ન જાય. સદગુરુ આપણી તાવણ કરે છે, અને એ તાવણ કરીને ત્રિલોકની તાવણ કરીને એમાંથી એક નામ કાઢે છે સદગુરુ. એ તાવણ આજે તમે વિચાર કરજો, જેને આવડતું હોય એને ખબર હોય, તવી દેખાય, મહી દેખાય, માખણ દેખાય, તાવેથો દેખાય, અરે ગેસનો તાપ દેખાય, ગેસ દેખાય, ચમચો દેખાય, પણ કાંઈ પાયો થોડો દેખાય. આજ તમારે પાયો જોવાનો છે. અહીંયા કરમલાની પવિત્ર ભૂમિ ઉપર જે પાયો એટલે એની ચાહણી આવી ગઈ કે નથી આવી એનું માપ તો એને જેને ખબર હોય ઈ કાઢીએ, અને જેને પાયાની ખબર છે એમાંથી જ નારાયણ રૂપે પરમાત્મા દર્શન થાય છે. અને પરમાત્માનું નારાયણ સ્વરૂપ એટલે એક ઘી, અને એ ઘી માંથી વાટ બોળી અને આપણે જ્યારે દીવો કરીએ ત્યારે આપણો અંધકાર દૂર થાય ને પ્રકાશ થાય છે. એમ આ જન્મો જન્મમાં ભીતરમાં રહેલો જે અંધકાર એ જ્ઞાન રૂપી દીપક પ્રગટવાથી આપણા ભીતરની અંદરથી અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન રૂપી પ્રકાશ થાય છે. એ પ્રકાશને આપણે જો પ્રકાશમય બનવું હોય, પરમાત્માના દર્શન કરવા હોય તો કોઈ સદગુરુનું શરણું બેનો સ્વીકારજો. એના શરણે જઈ પરમાત્માની ભક્તિ તમારા ભીતરમાં પડી છે. અને ગુરુ અને સદગુરુમાં તો જમીન અને આસમાન જેટલો ફેર છે. હો, છેલ્લી વાત કરી, મારી વાતને પૂર્ણાહુતિ કરું કે ગુરુ જે છે અને સદગુરુ છે એમાં જમીન અને આસમાન જેટલો ફેર છે. ગુરુ જે છે આપણને મંત્ર આપે, માળા આપે, આપણને કંઠી આપે, આપણને કંઈક સમરણ ધ્યાન આપે, પણ સદગુરુ તો આત્માની ઓળખાણ કરાવી દે. અને સદગુરુ જે આત્માની ઓળખાણ કરાવે, આપણા શાસ્ત્રની અંદર 7 ગુરુની વ્યાખ્યા આવી છે. પહેલા ગુરુ આપણા માતા અને પિતા છે, બીજા ગુરુ દાયણ છે, ડોક્ટર છે, ત્રીજા ગુરુ આપણને જે ફઈબાએ નામ પાડ્યું ત્યાં રસીલાબેન, તો નહોતા તો પાડ્યું ક્યાંથી આ, અને કોનું પાડ્યું, ક્યાંથી લાવ્યા, હું કામ પાડ્યું, એ નામની ઓળખાણ મારા ગુરુ કરાવે. હો, પેલા ગુરુ માતા પિતા, બીજા ગુરુ ડોક્ટર, ત્રીજા ગુરુએ આપણને જે નામ આપ્યું, ચોથા ગુરુએ આપણને અક્ષર જ્ઞાન આપ્યું, પાંચમા ગુરુએ આપણને મંત્ર આપી, કંઠી આપી, છઠ્ઠા ગુરુ મળ્યા પરિણ મહારાજ જેવા, અને એને કીધું કે આ બધું કરવા છતાંય જો આત્માની ઓળખાણ ન થઈ તો એમાં દીવો થશે નહીં. જો દીવો કરવો હોય તો તમારે કોઈ સદગુરુના શરણે જવું પડે. અને જે સદગુરુના શરણે જે ગયા એના ભીતરની અંદરથી જ્ઞાન રૂપી દીપક પ્રગટી અને અજ્ઞાન રૂપી અંધારું દૂર થઈ જાય છે. તો આજના દિવસે ભાઈ અમારા મહારાજ શ્રી પ્રવીણ મહારાજ અને એમના ઘેર આનંદ થઈ રહ્યો છે, એમને હું ધન્યવાદ આપું છું કે આજ અમારા આંગણિયામાં આનંદ થાય. એકાદ કડી ગાયન વાણી વિરામ પામી.